સરકાર દ્વારા વિવિધ સહાય આપવા તથા અન્ય કાર્યો માટે આધાર કાર્ડ કે રેશન કાર્ડની ફરજિયાત બનાવવામાં આવી છે, પણ એ જ રાશન કાર્ડ તૈયાર કરતી સરકારી કચેરીમાં કામ કરાવવા માટે જતા અરજદારોના કામ સમયસર નહીં થતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે। આમ તો હવે આધાર કાર્ડ અપાતા હોવાના કારણે રાશન કાર્ડનું બહુ મહત્વ નથી, પણ તેમ છતાં પાસપોર્ટ તૈયાર કરાવવા જેવા કામો માટે હજુ પણ રાશન કાર્ડને આધાર તરીકે ગણવામાં આવે છે। ત્યારે ભુજમાં રાશન કાર્ડની કામગીરીમાં ધાંધિયા થતા હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે। રાશન કાર્ડ તૈયાર કરાવવામાં દલાલોનું રાજ ચાલતું હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે। શ્રી ઇબ્રાહીમભાઈ સાલેમ અહમદ નામના અરજદાર પાસપોર્ટ માટે જરૂરત હોવાથી પોતાના રાશન કાર્ડમાં નામ બદલાવવા માટે છેલ્લા કેટલાય સમયથી ધક્કા ખાઈ રહ્યા છે, પણ દલાલોનો આશરો નહીં લેવાના કારણે તેમનું કામ થતું નથી તેવો આક્ષેપ કરતા તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે નામનો સુધારો કરાવવા કાર્ડમાં રાશન કાર્ડ સુધારો કાલે આવવાનો પમડી લોકો ધક્કા ખણાવ્યા, ગરીબ માણસ ધંધો કરી કે ધક્કા ખણી અમે તો મજૂરી કરી એટલે હું છોકરાને પાસપોર્ટ બનાવવા ગયો રાજકોટ, નામમાં ફરક હતો કે નહીં હાલે કે નામ સુધારી આવો કે અહીંયા કે છે કાલે આવવાનું પમડી રોજ ધક્કા ખણી અમે ગરીબ માણસ ધંધો કરી ધક્કા ખણી અમે ગરીબ માણસ એ કે કાલે આવવાનું પમડી આવો બીજા ભ્રષ્ટાચાર અંદર હાલેરું અંદર લાગવા ડરી ગયા અમે ઊભા હોય કે રાચા પાડી ઊભા અભણ માણસ અમે ક્યાં જાય અભણ માણસ। હું રાશન કાર્ડ આવી છું 13 મહિના 14 મહિના થયા ભર્યો છે રાશન કાર્ડ કાસમનો। અહીંયા કને તકલીફ એ પડે છે કે અહીંયા કને અમે બારી ઉપર આવીએ તો એ શું કહે છે કે આજે નહીં કાલે આવો, આજે નહીં કાલે આવો, શુક્રવારનો આવો, સોમવારનો આવો એમ કરી અને તારીખો દઈ દે છે। તારીખો દઈ દે છે ને પછી અમે અહીંયાથી રિક્ષા ભાડા અહીંયાથી ખાલી રિક્ષા ભાડું 100 રૂપિયા થાય છે। હવે ગરીબ માણસ જે માણસ પહોંચી ન શકતું હોય પોતાની ડાનકી તોડી અને એ 100 રૂપિયા ક્યાંથી કાઢે? છતાં રિક્ષાનો ભાડો ભરી અને અહીંયા કને આવે તો તારીખ દઈ દે છે। હવે શું કરવાનું એનું? એ કહે છે કે આજે આ અધિકારી નથી, આજે કાં કે છે નાઇટ ઉપરથી બંધ છે। હવે અમે શું કરીએ? આંગૂઠા દેવા આવીએ તો 4-4, 5-5 કલાક આંગૂઠા દેવા બેઠા હોઈએ। આજ 50 માણસ છે આંગૂઠાવાળા, હા 50 હાલે જ છે। શું છે? કાલે આવો, પછી આ બીજા આવે અને પૈસા દે ને 50 રૂપિયા ફોર્મ ભરે ને ઓ કરે નો કરે ને તો એમ હાલે છે તો આપણાને 2 દિવસમાં કાઢી દે કાટ, અધરા કાટ કાઢી દે છે। પૈસા આપો તો અધરા કાટ કાઢી દે છે, નકા હેરાન કરે છે, બધાને કરે છે। ગરીબને તો કોઈ પૂછતોય નથી। ગરીબ માણસ શું કરે?